બજારમાં મળે તેવા પોચા અને જાળીદાર ખમણ હવે આપણે ઘરે બનાવી શકશું. પરફેક્ટ માપ સાથે ક્યારેય બગડશે નહીં. તો ચાલો શરૂ કરીએ. 250 ગ્રામ ચણાના લોટમાં આપણે 1 ચમચી લીંબુના ફૂલ લેવાના છે. લીંબુના ફૂલ પછી 1 ચમચી મીઠું અને આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી અથવા તો 1 ચમચી હિંગ લેવાની છે. હવે ખમણ પલાળવા માટેનું પાણી તૈયાર કરીએ. 4 ચમચી ખાંડમાં 1.5 કપ પાણી ઉમેરી આપણે ખાંડને ઓગાળી લેવાની છે. ખાંડ પાણીમાં સરસ રીતે ઓગળી જાય એટલે એ પાણી આપણે ચણાના લોટનું જે મિશ્રણ બનાવ્યું છે તેમાં ઉમેરી અને હાથેથી એક જ દિશામાં ફેરવવાનું છે. ગઠ્ઠા ઓગળી જાય, ચણાના લોટના મિશ્રણમાં એક પણ ગઠ્ઠા ન રહે અને આટલું સરસ ચણાનો લોટનું મિશ્રણ થઈ જાય ત્યારે તેમાં 1 ચમચી સાજીના ફૂલ અને 1 ચમચી ઈનો ઉમેરીશું. જેવું બંને વસ્તુ ઉમેરશું તરત જ મિશ્રણ ફૂલવા લાગશે. તો હવે આપણું મિશ્રણ ખમણ બનાવવા માટે તૈયાર છે. આપણે ધ્યાન રાખવાનું છે કે બને તેટલું ઉપરથી ખમણ છે તે રેડવાનું છે. તો આપણે 10 મિનિટ ગેસ પર ખમણને બાફી લીધા પછી 5 મિનિટ આપણે તેને સીજવા દઈશું. તરત ગેસ બંધ કરીને ઢાંકણ ખોલવાનું નથી. જો તરત જ ખોલીશું તો ખમણ બેસી જશે. ચપ્પુ વડે ચેક કરી લેશું ખમણ ચોટતું છે કે નહીં. ખમણ સરસ પોચા અને જાળીદાર બની ગયા છે. હવે આપણે તેને કટકા કરી અને કોથમીર અને મરચાંથી ગાર્નિશ કરીશું અને જે આપણે ખમણમાં રેડવાનો વઘાર બનાવ્યો છે તે તેમાં રેડી દઈશું. તો તમે જોઈ શકો છો આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જલ્દી બની જતા આ ખમણ એકદમ બજારમાં મળે તેવા જ બન્યા છે. તમે પણ ઘરે બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને કહેજો કે તમારા ખમણ કેવા બન્યા.